નમસ્કાર મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું નિકુંજ વાઘેલા અને મારી સાથે છે જેને તમે બધા ઓળખો જ છો, બરાબર. આ નાની દુનિયામાં ખૂબ મોટું નામ ભીખા પ્રજાપતિ સાહેબ, બરોબર છે. મિત્રો, આજે જે છે અમે તમારા માટે યુવા ઉપનિષદ પબ્લિકેશનના જે મિત્રો આપણા 120 થી વધારે પુસ્તકો છે એમાં એક નવી કલગી છે એ ઉમેરવા જઈ રહી છે. અને નવી કલગી એટલે સાહેબ આરોગ્ય સારથી. તો આજે મિત્રો આપણે આ વિડીયોની અંદર ભેગા થયા છીએ આરોગ્ય સારથી નામનું જે આપણું પુસ્તક છે એના પુસ્તક પરિચયની અંદર. પહેલા તો આ વિડીયો છે એ તમારા મિત્રો સુધી શેર કરી દેજો, બરાબર. અને જો તમે ચેનલની અંદર નવા હો તો આ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણા 2 લાખનો પરિવાર છે એ પૂરો થઈ ગયો છે. અને સાહેબ આ બધા વિદ્યાર્થીઓ છે એના સાથ સહકારના કારણે આવો ને આવો સાથ સહકાર છે આપતા રહેજો, બરોબર છે. ભણાય ક્યાં? જ્યાં બેસ્ટ કન્ટેન્ટ છે, જ્યાં બેસ્ટ મટીરિયલ છે, જ્યાં બેસ્ટ ફેકલ્ટી છે. અને આ બધી જ વસ્તુ ક્યાં છે તો કે યુવા ઉપનિષદમાં. તો આવી જાજો અને તમારા મિત્રોને પણ છે એ પાછા લેતા આવજો અને સરકારી નોકરી છે એ મેળવીને રહેવાનું છે. સાહેબ જો 100% કરો ચાલુ. સાહેબ, યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા વિદ્યાર્થી મિત્રો પ્રકાશિત કરવામાં આવેલ આરોગ્ય સારથીનું આજે આ પુસ્તક છે કે જે તમને ખ્યાલ હોય તો સાહેબ ગૌણ સેવા, GSSB છે, GPSSB છે. આ ઉપરાંત અન્ય અલગ અલગ જે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ દ્વારા આરોગ્યને લગતી જે MPW, FHW, SI, SSI ની જે એક્ઝામ્સ લેવામાં આવતી હોય છે તો તેના માટે આ ખૂબ જ ઉપયોગી પુસ્તક છે. સૌપ્રથમ જો આ પુસ્તકની વિશેષતાની જો ચર્ચા કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો સાહેબ આ પુસ્તકમાં NCERT, GCERT જે SI માટેના ઓલ ઇન્ડિયાના 5 ભાગ છે, ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગ, આ ઉપરાંત MPW અને FHW ના મોડ્યુલ 1 થી 6 જે વગેરે જેવા આધારભૂત સ્ત્રોતોનો આધાર રાખી અને આ પુસ્તક તૈયાર કરવામાં આવેલ છે. સાહેબ આ પુસ્તક MPW, FHW, SI અને SSI ની પરીક્ષાઓ માટે ઉપયોગી એવા કુલ 32 પ્રકરણોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં સાહેબ આપણું આ 3rd એડિશન છે, ત્રીજું એડિશન છે. અગાઉના એડિશન કરતા સાહેબ નવું શું છે તો અનેક પ્રકરણો અંદર નવા ઉમેરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. અહીં તમે જોઈ શકો છો સાહેબ પોષણ, ન્યુટ્રિશનના પ્રશ્નો જે છે તો એ FHW, MPW, SI, SSI થી લઈને સાહેબ જે CDPO ની એક્ઝામ હોય છે, આ ઉપરાંત જે આરોગ્યને લગતી જે પણ સાહેબ પરીક્ષા હોય તેમાં પોષણ એ ખૂબ જ અગત્યનો મુદ્દો રહ્યો છે. પૂછાય જ છે. તો આ વખતે અમને ખૂબ આપણે વ્યવસ્થિત કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ વ્યક્તિગત સ્વસ્થતા, યોગ, માનસિક સ્વાસ્થ્ય, વૃદ્ધોની સંભાળ, અકસ્માત, ઈજા, નાની બીમારીઓ, આરોગ્ય સંબંધિત અલગ અલગ રિપોર્ટ્સ જેવા અલગ અલગ નવા પ્રકરણો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ ઉપરાંત અન્ય જે 15 ચેપ્ટર સાહેબ જે હતા જેવા કે આરોગ્ય કર્મચારીની ભૂમિકા અને માળખું, SC, PHC સેન્ટર કે CHC સેન્ટરને લગતી જે સંપૂર્ણ માહિતી છે, સંપૂર્ણ જીવ વિજ્ઞાન છે જેને NCERT, GCERT આધારિત આપણે આખું અંદર કવર કર્યું છે. દવાઓ, રસીકરણ, માતા અને બાળકો, બાળકોની વૃદ્ધિ અને વિકાસ, સેનિટેશન, ક્લોરિનેશન, આરોગ્યને લગતી યોજનાઓ વગેરે જેવા અનેક જે ચેપ્ટરો જે છે તેનું પુનઃલેખન કરવામાં આવ્યું છે ખાસ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ સાહેબ કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા પહેલા જે પણ તમે પ્રકરણ વિદ્યાર્થી મિત્રો વાંચો તો આ પ્રકરણમાંથી અગાઉ કેવા પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે એ ખૂબ જ ઉપયોગી છે. માટે GSSB, GPSSB તેમજ વિવિધ મહાનગરપાલિકાઓ કે નગરપાલિકા દ્વારા લેવામાં આવેલ MPW, FHW, SI અને SSI ના જે પણ પેપર્સ જે હતા એ પછી ઓફલાઈન હોય કે ઓનલાઈન તેના PYQs 1690 થી પણ વધુ PYQs નો સમાવેશ આ પુસ્તકમાં પ્રકરણને અંતે દરેક પ્રકરણવાર કરવામાં આવેલ છે. સાથે સાથે 2300 થી વધુ વન લાઇનર પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. સાહેબ આ ઉપરાંત મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસ થી તૈયાર કરેલ સાહેબ 215 થી વધુ ટેબલ, 40 ચાર્ટ ને 91 જેટલી ફિગર્સ નો સમાવેશ પણ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે જે વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી તૈયારી કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. મિત્રો આ પુસ્તક જે છે એની વિશેષતા છે, સાથે મિત્રો ડેમો કોપી જે છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે મિત્રો, આમ તો યુવા ઉપનિષદ જે છે બરોબર છે ઈ ક્વોલિટી જે છે એની અંદર ખૂબ માને છે. અમે મિત્રો ત્યાં સુધી પુસ્તક છે ને આગળ નથી વધારતા કે જ્યાં સુધી મિત્રો છે એ અમે પુસ્તકને એકદમ અપ ટુ ડેટ તૈયાર નથી કરતા. તો મિત્રો આ પુસ્તક જે છે એની ડેમો કોપી છે એ તમને યુવા ઉપનિષદની મિત્રો ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે એની અંદરથી છે એ તમને મળી જશે, બરોબર છે. તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર પણ જોડાઈ જજો, બરાબર. ચાલો સાહેબ અહીંથી પુસ્તક શરૂ થશે આરોગ્ય સારથી. સાહેબ સંક્ષિપ્ત અનુકરણિકા આપવામાં આવી છે,
કુલ કેટલા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવે છે? અલગ અલગ સેક્શન વાઇઝ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ લોક સ્વાસ્થ્યનો પરિચય અને તેનું માળખું તો 1 થી 4 પ્રકરણો તેની અંદર આવેલ છે. પ્રાથમિક સારવાર અને રોગ નિવારણ તો સંપૂર્ણ જીવ વિજ્ઞાનથી લઈને રસીકરણ સુધીના 5 થી 11 પ્રકરણો અહીં આપવામાં આવેલ છે. ત્યારબાદ માતા અને બાળકો, પર્યાવરણીય સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, સ્વાસ્થ્ય શિક્ષણ અને જીવનશૈલી તો 21 થી લઈને 25 જે પ્રશ્નો છે. આરોગ્યની નીતિઓ, યોજનાઓ, એમ કુલ ટોટલ સાહેબ 32 પ્રકરણોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. અને 7મો જે ભાગ છે તો તેમાં પરિશિષ્ટ આપવામાં આવ્યા છે અને અગત્યના અન્ય વન લાઇનર્સ વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવ્યા છે. ઓકે, તો આ તો વાત થઈ સાહેબ શોર્ટ ઇન્ડેક્સ કે કયા કયા પ્રકરણો અંદર સમાવેશ કરવામાં આવે. એની ડિટેલ ઇન્ડેક્સમાં ખાસ આપવામાં આવે છે કે દરેક પ્રકરણમાં અંદર કયા કયા ટોપિક્સનો સમાવેશ કરવામાં આવેલ છે. અહીં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. સમિતિઓ તો કઈ કઈ સમિતિઓ અંદર સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ પંચવર્ષીય યોજનાઓ કે જેમાં પણ આરોગ્યને લગતી કઈ કઈ જાહેરાતો કરવામાં આવી છે, ખાસ છેક નીતિ આયોગ સુધી. સંપૂર્ણ જીવ વિજ્ઞાન આપવામાં આવેલ છે. સાહેબ અકસ્માતે ઈજા હોય, નાની બીમારી હોય, દરેક ચેપ્ટરની ડિટેલ ઇન્ડેક્સ આપવામાં આવી છે. ત્યારબાદ ટેબલ ઇન્ડેક્સ, ચાર્ટ ઇન્ડેક્સ અને ફિગર ઇન્ડેક્સ તો ખરી. અહીંયાથી પહેલો ભાગ શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો. સાહેબ લોક સ્વાસ્થ્ય અને પરિચય અને માળખું 1 થી 4 પ્રકરણ આ અંતર્ગત આવે છે. દરેક પ્રકરણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. શરૂઆતમાં ડિટેલ ઇન્ડેક્સ પણ આપી છે જેથી ખ્યાલ આવે સાહેબ ચેપ્ટર શરૂ કરીને મારે કયા કયા મુદ્દાઓ ભણવાના છે, વાંચવાના છે, ખબર પડે. અને દરેક કન્ટેન્ટ સાથે સાહેબ જ્યાં અગત્યના આ પ્રકારના ચાર્ટની જરૂર પડી છે ચાર્ટનો સમાવેશ કરવામાં આવે છે. યોગ્ય મુદ્દાઓને ટેબલના માધ્યમથી આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સાહેબ કરંટના મુદ્દાઓ પણ ખાસ કવર કરી લેવામાં આવે છે. અગત્યની નોંધ પણ આપવામાં આવેલ છે. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો દરેક પ્રકરણને અંતે આ પ્રમાણે વન લાઇનર પ્રશ્નો સાહેબ હશે અને ત્યારબાદ તેના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. આવું દરેક પ્રકરણમાં તમને જોવા મળશે. એ જ રીતે સાહેબ વિદ્યાર્થી મિત્રો બીજું પ્રકરણ છે આરોગ્ય કર્મચારીની ભૂમિકા અને તેનું માળખું. સાહેબ જ્યાં ચાર્ટની જરૂર પડી છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરસ મજાના ઇન્ફોગ્રાફિક્સ ચાર્ટ્સના માધ્યમથી વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પીએસસી, સીએસસી, ધીરે ધીરે જ્યાં ઇમેજની પણ જરૂર પડી છે તો એક વ્યવસ્થિત ઇમેજના માધ્યમથી સાહેબ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ અહીં ચાર્ટના માધ્યમથી શું આખું કન્ટેન્ટ નીચે ડિટેલમાં શું છે ને એ ચાર્ટના માધ્યમથી એકવાર જોવે ને એટલે આખું કેવું એક આખો એમને એક અણસાર આખો આવી જાય, ક્લિયર વિઝન ક્લિયર થઈ જાય ટોપિક્સનું. આ પ્રમાણે ખૂબ જ સરસ મજાની સાહેબ પુસ્તક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ ભાગ 2 પ્રાથમિક સારવાર અને રોગ નિવારણ કે જેની અંદર મિત્રો જે છે 5 થી 11 નંબરના ચેપ્ટર છે કે જેમાં જીવ વિજ્ઞાન, અકસ્માત, નાની બીમારીઓ, દવાઓ, રસીકરણ જે છે એને લગતા અલગ અલગ કાર્યક્રમ છે, બરોબર છે, કઈ કઈ રસીઓ છે એના માટેનું મિત્રો ચેપ્ટર છે એ બનાવેલું છે. તો કે ભાઈ સંપૂર્ણ જીવ વિજ્ઞાન છે, બરોબર છે, જેની અંદર ત્રિઅંગી કોને કહેવાય, બરોબર છે, એકઅંગી, દ્વિઅંગી કોને કહેવાય. પછી મિત્રો જે છે આપણે કોષ માટેની માહિતી આપી છે. તો જુઓ મિત્રો સરસ મજાના છે એ તમને આખા જે છે ફિગર જે છે એનાથી પણ તમને દર્શાવી દીધું છે કે ભાઈ માહિતી જે છે એ શું કહેવા માંગે છે, બરોબર છે. ત્યારબાદ જે છે જુઓ મિત્રો અહીંયા પણ તમને સરસ મજાનો ચાર્ટ આપ્યો કે જેથી તમે મિત્રો એકદમ વ્યવસ્થિત રીતે સમજી શકો, બરાબર છે, પુસ્તકને. પ્રજનન તંત્ર ખૂબ જ અગત્યનો પાર્ટ છે અને તેને સમજવા આખો કેવો એક ડિટેલ એક ચાર્ટ કે જેથી પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં કઈ પ્રકારે પ્રજનન થાય છે આખી ડિટેલ માહિતી. કન્ટેન્ટ તો છે જ પણ અહીંથી એકદમ કન્ટેન્ટ આખું ક્લિયર થઈ જશે ચાર્ટના માધ્યમથી. ત્યારબાદ લઘુ દ્રષ્ટિ ખામી, ગુરુ દ્રષ્ટિ ખામી છે. સાહેબ પ્રાથમિક સારવાર આ પણ ખૂબ જ અગત્યનું એક પ્રકરણ છે. આમાંથી પ્રશ્ન બહુ પૂછે છે. હા સાહેબ અકસ્માતે ઈજા એમાં પણ જ્યાં જરૂર પડી છે તે આ પ્રકારે યોગ્ય ફિગર્સના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. નાની બીમારીઓ શું છે, કેવી રીતે થતી હોય છે, તેની સારવાર શું છે. સાહેબ વેક્સિન વાયરલ જે મોનિટર છે, વેક્સિનેશન આખી પ્રક્રિયાથી લઈને અલગ અલગ વેક્સિન, તેની આડઅસર, તેના નામ, તેના ઉપયોગ અને આ વ્યવસ્થિત મજાનો આ ટેબલના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વેક્સિન વાયરલ જે મોનિટર જે હોય છે વીવીએમ, તો કેવી પ્રકારનું ચિહ્ન હોય તે શું માહિતી દર્શાવે છે ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ આખું આ જે રસીનું સ્થળાંતરણ જ્યારે થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે વેક્સિનને લઈ જવામાં આવે છે તેનું સાહેબ આખું એક ચેઇન, આખી ઇન્ફોગ્રાફિક છે કે માહિતી અહીંયાથી રસીનું ઉત્પાદન થાય છે ને કઈ રીતે એ બાળકને આપવામાં આવે છે, તેનું ક્યાંથી કેવી રીતે જાય છે, આખું એક ઇન્ફોગ્રાફિક્સ માધ્યમથી આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ ત્રીજો સેક્શન માતૃ બાળ સ્વાસ્થ્ય અને પોષણ, જેમાં 12 થી લઈને 17 પ્રકરણોનો સમાવેશ થાય છે. બાળકોની વૃદ્ધિ અને વિકાસ, પોષણ પણ ખૂબ સરસ ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બાળકોમાં કુપોષણ અને જન્મજાત જે બીમારીઓ થાય છે આવા પ્રકરણોનો સમાવેશ થયો છે.
સાહેબ ભાગ 4 કે જેમાં 18 થી લઈને 20 પ્રકરણ કે જે સેનિટેશન, ક્લોરિનેશન, બાયોમેડિકલ વેસ્ટ ખૂબ જ અગત્યના પ્રકરણો તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. એસઆઈ માટે આ ખાસ એસઆઈમાં સેનિટેશન માંથી ખાસ પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે, જેમાં દરેક પ્રદૂષણોથી લઈને દરેક પ્રકારના મુદ્દાઓ અંદર કવર કરવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો સુંદર મજાની ફિગર્સના માધ્યમથી કે જે સાહેબ સ્લો સેન્ડ ફિલ્ટર તો એ શું છે, રેપિડ એન્ડ ફિલ્ટર જે છે રેપિડ સેન્ડ ફિલ્ટર તો એ શું છે, એક ફિગર્સ પર આકૃતિ મૂકી જેથી વિદ્યાર્થી કન્ટેન્ટ તો વાંચે પણ સાથે સાથે એમને સમજ પણ ખૂબ સારી પડી શકે. તો આવી ઇમેજ પણ ખાસ આપવામાં આવી છે. ક્લોરિનેશન છે સાહેબ, બાયોમેડિકલ વેસ્ટ તેના લેટેસ્ટ જે પણ કાયદા અને એમાં જે અત્યાર સુધી સુધારા જે થયા છે એનો પણ અહીં સમાવેશ આપણે કરી દેવામાં આવ્યો છે. સાહેબ ખૂબ જ અગત્યનો સેક્શન સ્વાસ્થ્ય શિક્ષણ અને જીવનશૈલી. હાલમાં જે ખૂબ જ ટ્રેન્ડમાં જો કોઈ હોય ટોપિક તો એ છે જેમ કે વ્યક્તિગત સ્વચ્છતા, સાહેબ માનસિક સ્વાસ્થ્ય. હાલમાં જે પ્રમાણે અત્યારે ઘણાનું બગડી ગયું આજે ડિજિટલ ગેજેટ્સ ને કારણે જ્યારે આજે જ સાહેબ ન્યૂઝપેપરની અંદર જે છે એ હતું કે ભાઈ આ માનસિક સ્વાસ્થ્ય જે છે એ લોકોનું બગડી રહ્યું છે કે જેનું કારણ છે સાહેબ આ મોબાઈલનો ઉપયોગ કરે, બરોબર છે, તરંગો છે અને સીધા હવે લોકો ઝીલી રહ્યા છે. તો એની અંદર મિત્રો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ પણ મિત્રો જે છે આપણે દર્શાવ્યું છે ને આપણે પણ ધ્યાન રાખવું જોઈએ. બરોબર છે, અત્યારે રીલ નો જમાનો છે, રિયલ નો જમાનો, રિયલ નો નહીં. ત્યારબાદ સાહેબ યોગમાંથી પણ પ્રશ્નો સારા એવા આપણને પીવાયક્યુ માં જોવા મળે છે અને પૂછાતા હોય છે. તો સંદેશા વ્યવહાર, સલાહ અને આરોગ્ય શિક્ષણ, વૃદ્ધાવસ્થાની સંભાળ જેની સાહેબ બહુ જરૂર છે, ખૂબ જ જરૂરી છે. દિવસે ને દિવસે વૃદ્ધાશ્રમો ખોલી રહ્યા છે, બરોબર છે, પણ એ મિત્રો આપણા સમાજ માટે કલંક છે. બરોબર છે, મા બાપ ને સાચવવાની, દાદા દાદી ને સાચવવાની આપણી જવાબદારી છે. તો મિત્રો એની સ્વાસ્થ્ય કઈ રીતે ધ્યાન રાખવું વૃદ્ધનું, બરોબર, એ આપણે આની અંદર મિત્રો છે એ લીધું છે. વ્યક્તિગત સ્વચ્છતા છે, માનસિક સ્વાસ્થ્ય, યોગમાં પણ સાહેબ અલગ અલગ યોગાસનો કઈ રીતે કરવા અને તેનાથી કયા કયા બીમારીઓ આનાથી ક્યોર થાય છે, કયા કયા રોગ માટે આ ઉપયોગી છે આસન, તો એ પણ માહિતી આપણે ખાસ અંદર કવર કરી લીધી છે. વૃદ્ધાવસ્થાની સંભાળ છે સાહેબ ભાગ 6 આખો કેવો કરંટ બેઝ આખો સેક્શન છે. આરોગ્યની નીતિઓ છે, યોજનાઓ છે, અધિનિયમો છે, કાયદાઓ છે, જે 26 થી લઈને 32 પ્રકરણનો આમાં સમાવેશ થાય છે. આમાં સાહેબ યોજનાઓ તો જે પણ જૂની યોજનાઓમાં જે અપડેટ આવી છે તે પણ આમાં કવર કરી લીધી છે અને સાહેબ હાલની લેટેસ્ટ યોજનાઓ પણ છે તે પણ આમાં આપણે આરોગ્યને લગતી તમામ યોજનાઓ અંદર સમાવેશ કર્યો છે. એમાં પણ 2 બાયફર્કેશન છે સાહેબ, ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલી યોજના, ભારત સરકારની. સાહેબ આરોગ્યને લગતા કાર્યક્રમો, આરોગ્ય સંબંધિત રિપોર્ટ્સ કે જે પણ નેશનલ કે ઇન્ટરનેશનલ સંસ્થાઓ દ્વારા જે રિપોર્ટ્સ આપવામાં આવે છે અને ઘણીવાર એમાંથી બેઠા પ્રશ્નો પણ પરીક્ષામાં આવતા હોય છે, તો આ રિપોર્ટ્સ પણ આપણે કવર કરી લીધા છે. ત્યારબાદ ખૂબ જ અગત્યનું વિદ્યાર્થી મિત્રો પરિશિષ્ટ કે જેમાં ખૂબ જ અગત્યના પરીક્ષા લક્ષી ટેબલ્સનો સમાવેશ કરવામાં આવે છે, જ્યાં ટૂંકું ને ટચ સાહેબ ડાયરેક્ટ ઘણી વાર પુસ્તક વંચાઈ જાય એટલે સીધું આમાં વયો જવાનું, બરોબર, પછી રિવિઝન માટે આ જ કરવાનું એટલે તમારું કામ રેડી. સાહેબ આ પરિશિષ્ટ અને ત્યારબાદ છે અગત્યના અન્ય વન લાઇનર્સ કે જે આપણને સાહેબ ઓલ ઇન્ડિયા એસઆઈ ભાના ભાગ જે 1 થી 5 છે એમાં અલગ અલગ ભાગની જે રેર માહિતી જે છે અગત્યના વન લાઇનર સ્વરૂપે અહીં પાછળના એક જે સેક્શન છે એમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો, આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો ખજાનો. બરોબર છે, અને આવા મિત્રો તમારા સપોર્ટને કારણે મિત્રો જે છે અને જે તમારી મહત્વની પરીક્ષાઓ આવે એ પ્રકારે મિત્રો યુવા ઉપનિષદ પબ્લિકેશન છે એ તમને મદદ કરતું રહેશે. તમે વિડીયોને શેર કરતા રહેજો. અમને આ જે કોઈ પણ પુસ્તકો છે જે તે પ્રકારની તમે તૈયારી કરતા હો, બરોબર, તો નજીકના સ્ટોર ઉપર જઈ અને તમે અમારા પુસ્તકો છે એ ખરીદી શકો છો, અથવા તો અમારી નજીકની જે બ્રાન્ચો છે ત્યાંથી મિત્રો છે તમે પુસ્તકો છે અને ખરીદી શકો છો. બરોબર સાહેબ, બીજું કઈ? તો અને સાહેબ જે હાલમાં જે પણ વનપાલની એક્ઝામ જે છે, ત્યારબાદ જે પંચાયતને લગતી પરીક્ષાઓ આવી રહી છે, કૃષિને લગતી પરીક્ષાઓ આવી રહી છે, તો દરેક પરીક્ષાઓ માટે યુવા ઉપનિષદ પબ્લિકેશન હંમેશા આપની સાથે છે. આપને ઉપયોગી એવા દરેક પુસ્તકો પ્રકાશિત કરતા રહીશું. આપનો બસ પ્રેમ આપતા રહેજો. તો મળીએ નેક્સ્ટ ટાઈમ એક નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.